મહાદેવ ગાઈસ, કેમ છો? મજામાં? તો હું પણ મજામાં જ છું. હું તો મજામાં જ છું. તમે લોકો મજામાં છો ને? તો બસ. આજે તો થઈ ગઈ છે ગણેશ ચોથ. તો અત્યારમાં સવારે તો બ્લોગ નહોતો ચાલુ કર્યો, 6:30 વાગે હું જાગી ગઈ હતી. સવારમાં નહોતો બ્લોગ ચાલુ કર્યો, બધું જ કામ પતાવીને અત્યારે હવે જવું છે મારે નાવા માટે. જો કપડાં બપડા બધું ધોઈ ગયું છે. દીદી ફળિયું વાળે છે, ધોવે છે, અને અંદર કચરા પોતા થઈ ગયા છે, વાસણ થઈ ગયા છે, નાસ્તો પાણી કરી લીધું તું. અને અત્યારે હું પ્લાન્ટે જઈને છે ને જગ ભરી આવી ઠંડે ઠંડુ એકદમ. અને તમે જો એને શું કર્યું છે, જો આ બધું બકડિયા ડોલું બધું એને અહીંયા મેકી દીધું છે. મગજ અત્યારમાં વાત કરે છે. એમ તમે જો અમાર સિવાય છે ને કોઈ આ બાજુ નથી ને આ બાજુ અને છે ને આ બધા રહ્યા ને ઝાડ, આ બે જો મુરઝાઈ ગયા છે. ઓલા ઘરે હતા ને થાન ઈજ છે, આ બધા ઈજ છે. આ તો અહીંયા રાખી દીધા છે. બીજા જે રાજકોટથી લાવ્યા હતા ને ઉપર મેકા છે, તમને જોયા હશે. આમ તો મેં નથી બતાવ્યા, બટ અમુક શોર્ટમાં જોયા હશે. અને તમે જો મારા મહાદેવ છે ને, એક જ મિનિટ, મારા મહાદેવને છે ને જો અહીંયા રાખી મેકા છે તુલસીમાં જોડે. ધૂળ લઈ લો. જો નીચે મોટું કરે આમ તો ચાલો હજી તો ગણેશ સ્થાપના કરીએ આપણે હમણાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, બતાવું તમને આગળ. હજી રવિવારે હું મંદિરે ગઈ હતી ને ડુંગર ઉપર, એ બ્લોગ હજી મેકો નથી. તો હમણાં એડિટિંગ તો કરી નાખો, પણ અહીંયા છે ને થોડીક તકલીફ હતી નેટવર્કની, એટલા માટે તમે પછી ડિલીટ કરી નાખ્યું તું. બહુ વાર લાગતી હતી ને એટલા માટે. આજે હવે ફ્રી તો આજે બહુ નહીં હોય, એટલા માટે છે ને એના મેથાય થતું જ હશે. બરાબર, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો, મારી દીદીને લાડવા બનાવતા આવડે છે કે નહીં? આવડે દીદી? હે, કેવી રીતે બનાવી કે તો? કેવી રીતે બનાવવાનું? ભાખરી બનાવવાની. હા, પછી ભૂકો કરવાનો. તને આવડે છે? મને તો આવડે જ છે. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હમણાં તમને બતાવું. બરાબર, મારી મમ્મી ઠાન ગયા છે, એ આવે પછી આપણે શરૂઆત કરીએ કંઈક. બરાબર છે ને, થોડી વાર એવો વિચાર આવ્યો કે હું નાવા. અને તમે જો હું બહાર હતી ને ત્યારે મારા વાળ કેવા કલરને બતાવે છે કે નથી બતાવતા? મને તો કંઈ નથી ખબર. આમ એકદમ ભૂરા બતાવીશ એવું મને લાગે છે. તમે જો લાગે છે ને એવું. તો એવું થયું કે થોડી વાર, કેટલા વાગ્યા જો 11:15 થયા છે. હું નાઈ નથી હજી, ગણેશ સ્થાપના નથી કરી. તો મેં કીધું થોડી વાર બેસી લેવીએ, પછી આપણે નાઈ પછીની રાતે બધું કરશું. બરાબર. અને હજી જગ તો અહીંયા જ પડ્યો છે. મારી દીદી બહાર જ છે, જોઈ કામ કરે છે. નહીં જવાબ આપે ને ખબર જ છે કે આ બ્લોગ બનાવે ને એટલા માટે નહીં આપું છું. બહુ ચાલાક છે, બહુ. જો કેમ હામું નથી જોતું? અમે મરી જાવી તો તમારે જેવા હામું ન જ જોવે ને. હે, અમે મરી જાવી તો તમારે જેવા હામું ન જોવે ને. તમારે જેવા હરામી લોકો તો જોયા. સાચું કહીજો. તમારે જેવા હરામી લોકો નહીં જોયા આજ સુધી. બારું ઓલા જાતા હતા ને તો મેં કીધું તમારે જેવા હરામી લોકો નથી જોયા. એમને તેમ થાય કે મને પૂછું એમ. બરાબર ને? બટ આપણે તો આપણી વાત કરતા હતા બ્લોગની. બરાબર. અને મારી દીદી તો 2 દિવસે કે 1 દિવસે 2-3 દિવસે એકવાર નાવાવાળી માણસ છે, એટલે એને નાવું ગમે નહીં. એ તો જો એની વાત આવી ને સાચી વાત, એટલે એવું કેવા માંડી. બરાબર.
હા અંદર લઈ લે કોનો ફોન આવ્યો? અંદર લઈ લે હલો એ લેતી અંદર દીદી મને પેટમાં દુખે, તું લઈ લે બકા. આમ વ્લોગ બનાવું પણ 2 મિનિટ નીચે મેકી દે. આલે આમ જો કેટલું બધું લબાતું આપે કેવી આલે કેમ લઉં દીદી? પડ્યા પેટમાં દુખે લઈને દીદી. આમ જો હું મેકું એક ખુરશી ઉપર બેસી ગયો મેગી દઉં. આના ઉપર ફોકસ ગઈ અંદર અંદર જતી રહી જાય રહ્યા. આ કહેતી હતી હું. તો ચાલો હવે છે ને નાઈ લઉં, નહીં તો પછી મારા મમ્મી ખીજાશે. બરાબર ફ્રેન્ડ્સ, ફાઇનલી નાઈ ધોઈને જમી કરીને નવરા થઈ ગયા છીએ ને આને કામકાજ ચાલુ કરી દીધું છે પાછું. હજી લાડવા બનાવવાનું નામ લીધું અને વાગે છે અને એનું કેવું એવું છે કે મને લોટ બાંધતા નથી આવડતું. હા તો એમ નહીં, પણ તું જ કે મને આવડે. આવડે જ તે તો કામ ન કરું ને આ કાંઈ વેલ્યુ ન હોય ઘરમાં, કાંઈ વેલ્યુ ના હોય. એવું જો બ્લોગ બનાવતા હોય ને વેલ્યુ શું બ્લોગ બનાવતા હોય ને વેલ્યુ ન હોય. બ્લોગ બનાવતા ને વેલ્યુ ન હોય એમ કહે છે. ये मेरी सोतेली बहन है. તું જડેલી શું તું જડેલી છો હે? તું જડેલી છો જો મને કે તું જડેલી છો લે. તો ચાલો હવે આપણે લોટ બાંધી દઈએ. બરાબર? અને જો મને છે ને પરાણે બગડી પહેરાવી છે, તમે જો કેવી લાગે છે. સારી લાગે છે ને? પહેરી છે દીદી બતાવી. એને ડિઝાઇન થોડીક અલગ છે, મારે આવી છે. થોડાક દિવસ પહેરશું પછી પાછું હતું ત્યાંને રાખી દઈશું. બરાબર? એ જરાય બેઠી બેઠી મારી મમ્મી આવી ગયા છે તો ક્યાંકની લોટ બાંધ કરીને પોતાને કંઈ કરવું હોય નહીં. હે શું? મને એમ કે સવારનું બધું કામ તે કર્યું તો અને તે કર્યું તો કેટલા વાગ્યા સુધી ઉતી હતી એમ કે પેલા ઉતી હતી કેટલા વાગ્યા સુધી? 6 વાગે ઉઠી હાવ ખોટી છે, હાવ ખોટી. કેટલા વાગે ખબર? 8 વાગે. હું એની પત્તર ઠોકવા ગઈ હતી. કેટલી વાર 3-4 વાર. પણ એ જાગવાનું નામ મગજ હલે ને તો એમ એને એવું ખાલી મન થાય પણ નાખી શકે થોડુંક જોરથી બોલ ને તો સંભળાય, ન કરે એમને ગુણ કરે સવારમાં દિવસ બગાડવું તો હું તારો દિવસ બગાડી નાખું. બરાબર? તો ચલો આપણે લોટ બોટ બાંધી નાખવી. એવું જ કરવું પડશે. અને ચલો હું તમને બહાર તડકો બતાવું કેટલો છે. બાયણું બંધ કરી દીધું છે, જો કેવો તડકો છે. તો ચલો હવે છે ને જો અત્યારે લાઇટ બંધ છે ને એટલે આવું બતાય છે. લાઇટ ચાલુ કરીશું તો આવું બતાવશે. બતાવો ને અત્યાર સુધી કેવો બ્લોગમાં ડીમ બધું હોય, પાછળનું બેકગ્રાઉન્ડ કેવું આવતું પડશે ને. તો આપણે છે ને પેલા ગણપતિને પૂછી લઈએ કે એમને લાડુ આવે છે કે નથી ખાવા. કારણ કે અત્યારે જો કેટલા 12:30 તો થઈ ગયા. અમે તો ખાઈ લીધું એટલે અમારી ભૂખ ખતમ. અને હવે ખાઈને તો તમને ખબર જ છે કે નીંદર બહુ જ આવે તો હવે એમને પૂછી લેવું ખાવો જ બનાવી દેવી. ગણપતિ એમ કહેતા 12 મહિને એક વખત ખબર હોય મેં પૂછવા. હા એ વાત સાચી. 12 મહિને એકવાર ખવાડવાના હોય. તો ચલો બનાવી નાખી. બરાબર? આ તો ખાલી મસ્તીની વાત હતી. ચલો લોટ બાંધવા જઈએ. તો ગાઈસ લોટ છે ને લોટમાં છે ને કાંઈક મારી દીદીએ બગાડી નાખ્યો હતો ને લોટ અત્યારે જોઈ સરખો કરે છે ખુદ ને ખુદ. હે મહેનત બગાડો તે બગાડો એટલે મારું ઊભું થવું પડે. મારો કાળો લોટ ગધાડી છો તો લોટ બાંધી
હું બોલી આવું બોલવાનું કેવું બોલે કે ગધાડી જો ગાઈસ આપણને તો સાચું બોલતા આવડે એટલે આપણે સાચું બોલી હે દઈએ. મમ્મી મમ્મી તે બહુ દાઈમાં મારું મમ્મી આ મમ્મી આ જો તો તમારું પર અત્યારે કેમ દાજ ચડતી હતી તમને હે મને લોટ બાંધતા નથી આવડતું મમ્મી હે મમ્મી મેં કીધું ખરી બોલતા હે રોટ દેતો નતો થોડો શું તે કીધું મોઢું નથી દેખાતું જો પેલો હવે બતાવે ના હું ડબો દે આ બાજુ લા તો ચલો હું છે ને ભાખરી બનાવવા માંડું પછી તૈયારમાં લોટ મળી ગયો હવે. તૈયાર માથે કાંઈ નહીં એમાં અડધી અડધી મહેનત મારી છે હા તે રોટલી લોટ બાંધીને દીધો તો ને અડધી મહેનત કાંઈ ને તો ચાલ લાડુ બનાવી નાખ. મેં તો કીધું તું મને નથી આવડતું ગાઈસ મને બધા નકરા ખીજાય કરે છે ને મારી મમ્મીને આ નકરી ચગાય કરે છે આ છોકરી અને પછી મારા મમ્મી ચગી છે બહુ જોવું તમે એમનું છે ને હું મારી આમ જોવે ને જામ ફરી ગયા દાંત કાઢે જો હે શું હા લે પેલા જો આપણે આમ આવી એમ કે થઈ જાય જો ગાઈસ હું તમને કહું ગધેડી છે ગધેડી આમ જો એક તો ગરમી થાય ને પંખો નથી કરવા દેતા જો મારા ફેસ ઉપર છો બહુ થાકી ગયા લ્યો મારે શેરડી થાકી ગયા બહુ હા અને જો મારી મમ્મી ને મારા પપ્પા બે છે ને હાથેથી ને ભાખરી ભૂકો કરે છે કેમ કે મિક્સરમાં છે ને હાવ ભૂકો થઈ જાય ને તો મારા ભાઈ ન ભાવે લોટ જેવા થઈ જાય લાડવા એમાં લોટ જેવા થઈ જાય ને થોડુંક જાડું રાખવે ને તો એને ભાવે લાડવા તો ગાઈસ એની અને ફરમાઈશ એમને બધા છે ને મને અંદર દ્રાક્ષ કાજુ બદામ વાળા લાડવા ભાવે ના પણ અમને સાદા ભાવે કારણ કે એમ સાદા સિમ્પલ મળે હે અમને કાજુ વાજુ ના ભાવે એવા ભાવે પણ મારા ભાઈને ન ભાવે શું કયો હો ભેંસ હોય ને હા ઓલે ને પાતળી તાવડી એ પછી ઠીક તઈ નાખીને કરે ઈ મમ્મી માટેલા મેડમ ત્રણ ચાર દી ગયા બોલો એકદમ કે પણ કરેલા એનું પણ આલી ગયું પણ એનું માનું મોઢું કેટલું જેવું લે આમ કરે છોડીને શું કરો મોઢું કરે કાકી એમ નહીં આમ ક્યાં મન નો લેતી અમને મન નો એક વિડીયો ખબર એક આદમ બોલતીશ નકર તો અસલ પેલા બીજાની એક્શન કરી કરીને પછી મેં સાકરું ઉલો શું કરે પણ ઉલો કામ જ ન જો કરી દી ના શું પેલા શું બોલે મિત્રો આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આ બહુ કાચી રહી કેવું લાગે ને મેં સૌ તો અમે વાત કરવી છે કેવી સુમિતા સાગઠિયા એવું કંઈક ને સુમિતા સાગઠિયા એવું કંઈક ઈ છોકરી ચુવાડિયા એને બાપ નથી લાગતો કા બાપ નથી લાગતો સેલી હવે બેસતા વર્ષમાં ખબર ને મારા પપ્પાને પગે લાગી આવું પછી પપ્પાએ 100 રૂપિયા આપ્યા પપ્પા મોટું દેખાડી ના પાડી જો આવી રીતે ભૂકો પાણી ભગત નથી નાનો છોકરો હે ગાઈસ બહુ ગરમી થાય હાચું છું મારી મમ્મી ને પંખો નથી કરવા દેતા મને
ભાખરી ચડે ને તો કટકા કરી નાખે છે, કાંઈ આવડતું નથી. વ્લોગમાં મારી ઇજ્જત કાંઈ નથી, મારી આબરૂ કાઢે છે મારા મમ્મી ખુદ. તમે જુઓ, પછી તો દાંત કાઢીને બેઠા રહે છે. હાલ આમ ભાંગ વાલ લાલ આખ કરવા. નો વે. તિયારમાં હમણાં ઝારવાનું થાય છે ને ત્યારે આવશે. હા, એ તો પૂજા કરવાની તો હું જ કરું ને, કારણ કે દીવાબત્તી રોજ હું કરતી પછી પૂજા હું જ કરું. બરોબર ને મમ્મી? બરોબર ને? કેવું કેમ કરવાનું? હુકાઈ ગયું બસ ને લોકો ચડી ગયું લાગ. એમ તો છે ને મને ના એમ નો પકડ, ભાગી જાય છે. બ્લોક બંધ કરી દે. એમ તો છે ને મને ભાખરી નાખતા આવડે છે. તિયારમાં નાખતા બધાય ના આવડે. ભાખરી વણેલી પડે છે મને નાખતા. एक ये औरत और एक ये औरत मेरी इज्जत की धज्जियां उड़ा रही है दोनों मिलकर, और जब ये दोनों ये ससुराल से आती है तो मेरी इज्जत इसके सामने कुछ भी नहीं रहती है. તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. લાડુ આપણે છે ને પૂજા કરું ને પછી તમને બતાવું. ઓકે આ લોકો રહ્યા ને મારા પાસે નોકરું કામ જ કરાય કરે. જો ઓલી સામે બેઠી મોબાઈલ લઈને મારી મમ્મી હુઈ ગયા ને મને ચા બનાવવાનું સોંપી દીધું કે આવું થોડું હોય. કેટલી મહેનત કરાય જતા વિડિયો બનાવી જાય જો. ઈ પગ મોઢામાં પકડી ગઈ મોબાઈલ. જો કેવું પેડું સાહેબ હતું રણબણ. ચાય ગરમ મેરી પિયો ચાય ગરમ. બ્લોગમાં કોઈ આવું કરે, મોબાઈલ આમથી આમ પડી જાય. કોણ આવ્યું? ડેડી પાછા આવ્યા કેમ? હા મોબાઈલ રોજે ભૂલીને હોય. તો ગાઈસ ચાલો તમારે ચાય પીવી હોય તો 2:30 વાગ્યા છે ને, મને ચા બનાવવાનું કામ સોંપી દીધું છે. તો ગાઈસ ચાલો હું ચાય બનાવી લઉં. ઓકે ફટાફટ. તો ચાલો હું છે ને ચાય બનાવી નાખું, પછી લાડવા છે ને ભૂકો કરી નાખો, પછી લાડવા બનાવી નાખી. ના મમ્મી ઉપાડો. બંધ થઈ ગયું હતું ગેસ. હું તડકા ઉપર આવી ને હાથે બંધ થઈ ગયું હતું. મારો હાથ અડી ગયો હતો, બંધ નહોતું થઈ ગયું. આવો વ્લોગ શું લે બંધ કરવાનું કહેતા હશે. કેવો તડકો છે આમ છો. વ્લોગ શું લે બંધ કરું? મેં લોટ બાંધીને ભાખરી બનાવી એટલે ને પછી ગણપતિ દાદા 5 વાગે જમતા. આને કઈ કયો નું વ્લોગ ચાલુ કરું ને આવું કરે. આ ન થારી જો લઈ આવું બીજું. ગણપતિ ખાવા દો. ગણપતિ નિરાતે ખાવાય નથી પ્રસાદ. મારી મમ્મી શું કહેતા ખબર હે કે બધા એમ બોલે કે ગણપતિને બેહાડી પછી ને બોલવાનું. એવું પી જાવ એમાં તંદર પાન તો કાઢો તુલસી કાઢો. એ કે છે ને મારી મમ્મી કે એમ બોલવાનું કે જેના લગ્ન બાકી હોય ને એટલે એના વારે વહેલા આવજો. તો મેં એમ કીધું કે મારા વારે વહેલા તો આવજો, પણ છે ને હારો છોકરો ગોતીને લાવજો. એટલે હારો મીન્સ કે કદર કરે, કંદડે નહીં એમ. એવો છોકરો
દીવો રહેશે નહીં. ये ग्रंथ का खाने में करो खाए लो आता ही नहीं. તો ચલો પ્રસાદી લઈ લઈએ. તો ગાઈસ આ છે મારી લાઈન માં ના ના આપણે બાઈક નહીં હોય દીવો આવશે રાતે કરી નાખી પાછો. બાઈક નહીં આવે ટાટા. આવી રીતે ગણેશ સ્થાપના કરી અમે. દર વખતે આવી જ રીતે કરી પણ ખાલી જગ્યા બદલાઈ ગઈ. આજ ગણપતિને બેહાડ્યું નહીં મમ્મી? હા ને આમને જ બેહાડ કરો. કે બોલશો? ના ના તમે કાંઈ બોલ્યું હા હું એને જ જોતા આમ જો બ્લોગમાં. લાઈટ બતાવું બીજી ચલો હવે 3:30 તો થઈ ગયા. હજી વાસણ ધોવાના મારે. કેવી દશા આવી ગઈ છે જૈનમ ને એની મમ્મી બે ગયા છે ને એની મમ્મી બધું થઈ ગયું વાસણ એક બધું એટલે હારો મૂકી દીધું પણ નવરા નથી થયા ને અંજવારી કાઢ નાખી વાસણ એક છે આજે ફ્રી નથી થયા અમે એમ વાત છે. તમે જો મારે ભાઈ રહ્યો ને આવું કરીને જો કેમેરો લાવી હવે આવું કરે કેમેરા ફિટ કરી દીધો. બેઠો બેઠો અમને જોતો કેવા લડ્ડુ ખાય છે. એના માટે અમે જાજા બનાવ્યો નહીં મમ્મી? તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ રાતનું જમવાનું કરી નાખ્યું છે અમે અને 9 વાગી ગયા છે. જમવા બેસી છે અને અમે જઈએ છીએ છાસ લેવા. બ્લોગ થોડી ખરી ના બ્લોગ તો કે બાકી એમ ખાઈ અને છે ને મારી ફ્લેશ લાઇટ બંધ છે ને એટલા માટે અમે જો આમ આવા બતાવીશું. તમે એડજસ્ટ કરી લેજો. આમ લાઇટ બતાવે ને એટલે અહીંયા ના બતાય બકા. અને હું કાલે જવાની છું દુધરેજ. કાલે જવાનું છે દુધરેજ મારા માસીને ત્યાં 15 દિવસ રોકાવા માટે. 15 દિવસ આટલી દોરી જ ઓરી જ જો ધીમે ધીમે ચોખ્ખો બતાવી છે ને. અને તો કેટલો ચમકાય છે મારો શર્ટ કે ગોધરા શર્ટ. ચલો સામે જો દુકાન રીવા અમે જઈએ છીએ. ઓકે ગાઈસ આ તો વ્લોગ બનાવવાનું મૂડ નહોતું પણ આપણે એન્ડ તો કરો ને. તો ચલો કન્ટિન્યુ બન્યા રહ્યો. સાઈઝ લઈને પછી જાય કઈ. ગાઈસ ફાઇનલી રાતના 10:15 થઈ ગઈ છે અને મને મારી મમ્મીએ મારી. તો હવે સુવાનો ટાઈમ. એમ તો હું 1 વાગ્યા લગી જાગું નહીં મમ્મી? પણ છે ને મને હવે મારી મમ્મી એમ કહે છે કે તારે છે ને 10-9 વાગે ને તે સૂઈ જવાનું. બટ એવું નથી કહેતા. મને હું 2-3 દિવસથી બહુ થાકી જાઉં એટલે હું સૂઈ જાઉં. તો ચલો હવે 10:15 તો થઈ ગઈ અને મને નીંદર આવે છે એટલે હવે હું સૂઈ જઈશ. એકવાર નીંદર આવી એટલે પછી આંખ આમ ના થાય. પછી આંખ તો એમ જ કે આમ જ રહે એમ. પાણી વેરું ગાઈસ મને બહુ થાકી શર્ટ પહેરી લઉં.
બાટલો મેં સામે મેં લઈ લે બે પણ થી તો હતો ગ્લાસ તો લઈને ગ્લાસ તો લઈને મેં ક્યાં ગ્લાસ પીડો મંદિર થોડું તો છે ને હવે રાતે સૂઈ જવાય જલ્દી એટલે આપણે દુબળા દુબળા એટલે થઈ જાય ધોઈ છે નીચે નીચે ધોઈતી મેં દીદી હું નીચે થાકી ન જાઉં શેડીએ પડી જાય કે આવતું એટલે પપ્પાને તો ચલો હું રાજને લઈ આવું આંગળી પકડીને નહીં ચલો ચલો તમને આજ રાજ બતાવું રાજ આજે તમને લોકોને રાજ બતાવું બે લોકો નીચે જાય છે ચિંતી દીધું હોત તો સારું હતું મારું પર્સનલ કામ છે મમ્મી 2 મિનિટ લાઈટ ચાલુ કરી નાખો વ્લોગ જાય છે આમ જો બસ થેન્ક યુ મેં મારી મમ્મીને કીધું થેન્ક યુ રાજ લેવા આવી હતી રાજને રાજ હું તમને નહીં બતાવું રાજને રાજની જેમ જ રાખવાનું લ્યો कर दी ना बात पागलो जैसी तो चलो गाइस ब्लॉग ने अहींया एंड करीए छीए મળવી નવા બ્લોગ સાથે ત્યાં સુધી જોડાયા રહેજો મારી સાથે ઓકે તો ફાઇનલી હવે સુઈ જવું છે ટાટા